નમસ્કાર દર્શક મિત્રો, ENTV ન્યૂઝમાં હું મહિપાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે। ઢોરોને રખડતા મૂકનાર પશુ માલિકો સામે પગલાં લેવાની વાતમાં પણ આજે નોટિફાઈડ સ્ટાફ હવે કોર્પોરેશન બની જતા તમામ કાર્યવાહી ભૂલી ગયો છે। મ્યુનિસિપલ તંત્રની ઉદાસીનતાને લઈ લોકોની મુશ્કેલી વધી ગઈ છે। અધિકારીઓ માટે તુરંત જ નવી કાર માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેનાર તંત્ર ઢોર ડબ્બા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં વિલંબ કરે છે। વારંવારની સૂચનાનું અત્યાર સુધી પાલન થયું નથી, તેની ગંભીર નોંધ ખુદ પ્રભારી સચિવે પણ લીધી છે। શહેરમાં મુખ્ય ઉપરાંત અંતરિયાળ માર્ગો પર અત્યારે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરો ફરી રહ્યા છે। ટ્રાફિકને જોખમરૂપ આ રખડતા ઢોરોને પકડવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ પડી છે। કારણ ઢોર ડબ્બો તૂટેલો છે જેને રિપેર કરવાનો છે, જ્યારે બીજો નવો ઢોર ડબ્બો ખરીદવાની વાતો કરાઈ રહી છે। રખડતા ઢોરોના ટોળા રોડના ડિવાઈડર પર આરામથી ચરી રહ્યા હોય છે તો માર્ગો પર પણ બિંદાસ ટહેલતા હોય છે, પરંતુ નિંબર કોર્પોરેશનની નજરે આ ગંભીર બાબત આવતી નથી। ટેન્ડર પ્રક્રિયાને લઈ પ્રજાને મુશ્કેલીમાં મૂકવાની વાત છે। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। घर आते आते अंधेरा कर दिया। हिटलर अंकल खुश नहीं होंगे। मैं अंधेरे में आ नहीं रही, जा रही हूँ। रात में फन पे ब्रेक क्यों? झूम 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 बाबा, झूम 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 बाबा। ये रात में जो मजा है, मजा ये कुछ नया नया है। ये दिल को आज क्या हुआ है कि झूमता ही जा रहा है। झूम 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 बाबा, झूम 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 बाबा, झूम। मेरे पापा तो खुश हैं, पर तुम्हारी मम्मी हिटलर हुई जा रही है। Why should boys have all the fun? Pleasure, the light and zippy scooter from Hero. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર। શહેરમાં 16,000 જેટલા વિવિધ કક્ષાના સરકારી આવાસો છે, જ્યારે હાલ ફાળવા લાયક ખાલી આવાસોની સંખ્યા 200 છે, જેની સામે વિવિધ કેટેગરીના આવાસો માટે પ્રતીક્ષા યાદીમાં 807 જેટલા મકાનોનો સમાવેશ થાય છે, જ્યારે નિકાલ હેઠળના 1844 મકાનો પૈકી 181 આવાસો હજુ પણ ખાલી કરાવવાના બાકી છે। શહેરના સેક્ટરોમાં દાયકાઓથી અસ્તિત્વ ધરાવતા 16,300 જેટલા સરકારી આવાસો પૈકી મોટાભાગના આવાસો કંગાળ હાલતમાં છે, જ્યારે આવાસ મજબૂતીકરણની કામગીરી અન્વયે હજુ પણ માત્ર 40% કામગીરી જ થઈ છે, જ્યારે મોટાભાગના આવાસોની સ્થિતિ પણ ભયજનક હોવાનું વિવિધ કક્ષાના આવાસો માટે 807 પ્રતીક્ષા જ્યારે મોટાભાગના આવાસોની સ્થિતિ પણ ભયજનક હોવાનું વિવિધ કક્ષાના આવાસો માટેની 807ની પ્રતીક્ષાધારી નિકાલ હેઠળના 181 મકાનો હજુ ખાલી કરવાના બાકી છે। હાલમાં ખાલી આવાસ 381 છે, ફાળવા લાયક ખાલી આવાસ 200 છે, નિકાલ હેઠળના આવાસો 1844, નિકાલ હેઠળના ખાલી આવાસો 1663, ખાલી કરવાના બાકી 181, જ્યારે મોટાભાગના આવાસોની સ્થિતિ પણ ભયજનક હોવાનું વિવિધ કક્ષાના આવાસો માટે 807ની પ્રતીક્ષાધારી નિકાલ ધ્યાને આવ્યું છે। છેલ્લા 1 વર્ષથી આવાસ મજબૂતીકરણની યોજનાનું કામ પણ મંદ પડી ગયું છે। હાલની સ્થિતિએ સેક્ટર 6 થી 9 તેમજ 12, 13 તેમજ સેક્ટર 16, 17, 20 થી 24 અને સેક્ટર 28 થી 30માં સ્થિત હજારો આવાસો પૈકી 38 મકાનો ખાલી છે, જ્યારે ખાલી મકાનો પૈકી 200 આવાસો જ ફાળવણી લાયક છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 78 હેઠળ ગાંધીનગર કોર્પોરેશનને અનુક્રમે 22 અને 11 કરોડ મળ્યા છે। અંદાજે 33 કરોડના વિકાસ કામોની દરખાસ્તો આજે સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સરકારે આપેલા કરોડોમાંથી શહેરમાં સેક્ટર 19ના જીમખાના અપડેટ કરવાનું આયોજન છે। શહેરી વિકાસની ગ્રાન્ટનો મોટાભાગના હિસ્સાની વહેંચણી સેક્ટર 30ના મેયર વિસ્તાર ઉપરાંત સેક્ટર 3A ન્યૂ અને સેક્ટર 6માં વધુ કરાઈ હોવાનું જણાય છે। કોંગ્રેસના સભ્યોને બારોબાર અન્યાય થતો હોવાનું જોવા મળી રહ્યું છે। મેયર વિસ્તારમાં જ કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી તથા રમતગમત સંકુલ પાછળ 6 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે। સેક્ટર 3A ન્યૂ અને 6માં પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી લાભ આપવાનો આવ્યો છે। આ વિસ્તારમાં અનુક્રમે લાઇબ્રેરી અને રમતગમત સંકુલ બનાવવાનું આયોજન છે। પ્રાપ્ત વિગત મુજબ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સ્વિમિંગ પુલ અને માળખાગત સુવિધાઓ ઊભી કરાઈ છે, જેમાં પૂર્વના સેક્ટર 19 જીમખાનાની સુવિધાને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અપડેટ કરવામાં આવશે, જે માટે 3.50 કરોડનો ખર્ચ અંદાજે મૂકવામાં આવ્યો છે, જ્યારે સેક્ટર 6માં પણ અંદાજે 6.5 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવાની વાત છે, જે માટે સરકાર જગ્યા પણ માંગવામાં આવી છે, જ્યાં સ્વિમિંગ પુલ તથા નોલેજ સેન્ટર એટલે કે ટ્રાફિક સિટી ઊભું કરાશે।
મહાપાલિકા વિસ્તારમાં 2 રમતગમત સંકુલ અને 2 કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસ માટે બટકું નાખવાનો પ્રયાસ કર્યા સિવાય ભાજપે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટની મોટાભાગની રકમના હિસ્સાનું ભાજપીકરણ કર્યું છે। મેયર સહિત 3 સભ્યોએ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યા ત્યારબાદ ભાજપને સત્તા મળી હોવાથી મેયર વિસ્તારને પંપાળવાની કોશિશ વધુ થઈ રહી છે। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ENTV ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।